હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? બધાને જય શ્રી કૃષ્ણ, જય હિન્દ, જય ભારત. તમારા બધાનો પરિવાર સુખ શાંતિથી રહે એવી ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં. તો ઠંડી પડવાની શરૂઆત થઈ ગઈ છે, તો બધા ધ્યાન રાખજો. અને અમારે જો બેન સ્કૂલ જવા માટે તૈયાર થયા બેઠા છે કે જો અમારી નિધિ બેન જો ઠંડી વાય તો આવું કંઈક છે. અને આજ હું વાર છે? શનિવાર છે ને 30 તારીખ છે. શનિવાર ને 30 તારીખની સૌદેશ. તો ચાલો, નાસ્તા પાણી થઈ ગયા છે. હવે થોડુંક આ કપડાં વપડાને ઇસ્ત્રી કરશું. આ ઢગલો 2 દીથા પડ્યો છે ને ઇસ્ત્રી કરવાની છે. તો આવું કંઈક છે. અને વાસણ કપડાં કરવાના છે. એવું બધું થોડું થોડું કામ તો બધાને હોય જ તે એનું રૂટિન. તો અમારે નિધિબેન તો આપણે પછી જો નીકળી ગયા હતા. થોડુંક અમારે કામ હતું ભાવનગર, એટલે સવારમાં ગયા હતા આપણે 10-11 વાગે. તો 11 વાગે ગયા હતા અને 2-2:30 વાગ્યા હતા પાછા વહી આવ્યા હતા. વિભુબેન સ્કૂલ ગયા હતા એટલે એના લેવાના ટાઈમે આપણે વહી આવ્યા હતા પાછા ઘરે. તો જો અમે ભાવનગર પહોંચી ગયા છીએ. તો જુઓ તમે ટ્રાફિક છે આગળ થાર છે કે ઢીંગલો જો અમારે ખાલી જોવા માટે આવ્યા છીએ આપણે, કે લેવાનું નથી. નીતિબેનને એ વાલા કિતના અચ્છા હે. નીચે આ બધું તો તે શું ઉભી રે કયો પૈસા બહુ હોય. આ બસ દેખ કરતો ઢીંગલા. આ ઢીંગલાનું શું છે ભાઈ? ઈબુ એમ આ એમ કે મારે લેવો પણ પૈસા બહુ હોય આના વધારે પડતા. નિધિને આ ગમી ગયો છે પણ કે પૈસા વધારે હોય એમ કે છે. ગમી ગયો છે ને? તાર જેવો રેડ જ છે જો. જો ઢીંગલાને માપ તેડી લે, ઊંચો કર. અમારે સામું જો ઊંચો કરતો એને બસ આમ તેડીને ઊભી રહે. હા, નિધિને જો આવો લેવો છે ઢીંગલો લેવો છે. પૈસા બહુ ઝાઝા છે એના. નાના કયા? એ બાંધેલો છે. પછી જો મેન નિધિએ ફોટા પાડી લીધા. નિધિને ઢીંગલો ગમી ગયો હતો પણ આપણે લીધો નહોતો, બહુ મોંઘું હતું. અને ઘરે લાડ બધા એવા પડ્યા છે. અને પછી આવતા રહ્યા ઘરે. તો ઘરે આવીને જો પેલા થોડાક ફોટા પાડ્યા અને એવું બધું કર્યું હતું. તો ફોટા પાડ્યા મેન સાહેબે. પછી પાછા સાંજે આપણે કર્યું તાપણું, તો તમે જોઈ શકો છો. હેલો, અમારા બેનું જો રોજ તાપક મસ્ત એવું તાપણું કરે છે ને ઠંડીનું બહુ મજા આવે છે. તો તમે જોઈ શકો છો. અને અમારા નાળિયેરીના જે સોતાની હતું ને એ બધું બહુ કામ આવે છે. તો સરગવાના નાળિયેરીના બધા એમના બધા રાખી મૂક્યા હતા. એટલે મસ્ત એવું તાપણું થાય છે. અને આજે અમે ગયા હતા બહાર, થોડુંક કામ હતું એટલા માટે. એટલે અને વિભુબેન ગયા હતા સ્કૂલ. દવાખાને કઈ નહોતા ગયા. અને વિભુબેન તો બનતા લઈને નાખે છે અહીંયા. આવું છે. હમણાં સાહેબ આવે પછી મળીએ પાછા.
જો મોટો ભડકો કર્યો પણ મને વિભુબેને જો અંધારામાં દેખાતું નહીં અમારે નિધિબેન જો તાપણું કરે છે શિયાળાની કેવી મજા આવે ને અને આજે એક અમારે શું કહેવાય કે અમે ઠળિયાના અમારા બાપુ સમાન મારા પપ્પા સમાન મારા પિતાજી સમાન અમારા બાપુ ભગવાનના ઘરે વી ગયા તો આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે ભગવાન એના આત્માને ખૂબ શાંતિ આપે અને બધું સુખ શાંતિ જોતા ગયા છે લાલાભાઈને ઘરે દીકરો આવ્યો એ પણ જોતા ગયા એટલે બસ શાંતિવાળું જીવન જીવીને આજે એ ભગવાનના ઘરે જતા રહ્યા છે આપણે ભગવાનને પ્રાર્થના કરશું કે એને ભગવાન એના આત્માને ખૂબ શાંતિ આપે બસ આવું કંઈક હતું અને બીજું તો શું કહેવું કે સાહેબ જઈ આવશે એમ તો સાહેબ જશે ત્યાં બેસણામાં એટલે આવું કંઈક છે હવે અને બહુ સારા હતા અમે અહીંયા જ્યારે રહેવા આવ્યા ને શોભાવડ તો હાથ કાઢીને રોયા હતા સાહેબને બધ ભરીને રોયા હતા અને અમને પણ એ શેરી મૂકી એ બાપુને એને મૂકીને અમને આવવાનું મન નહોતું થતું એટલા સારા હતા અને માણસાએ અને કે ચાલો ભગવાનને પ્રાર્થના કરશું કે ભગવાન એના આત્માને શાંતિ આપે તો આવજો મળીએ એક નવા બ્લોગમાં આવજો.